સ્પીડ ઓફ 75 રેડી. ગુજરાત સરકારે ગુડ ગવર્નન્સ દ્વારા દેશભરમાં સુશાસનની એક નવી પરિભાષા અંકિત કરી છે. G20નું સફળતાપૂર્વક આયોજન અને વસુધૈવ કુટુંબકમની વિભાવના વિશ્વ સમક્ષ ગુજરાતે સાર્થક કરી તેનો પ્રત્યેક ગુજરાતીને ગર્વ છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ 2 દશક પહેલા વાવેલું વાઇબ્રન્ટ સમિટનું વિચાર બીજ આજે વિશાળ વટવૃક્ષ બન્યું છે. આ વર્ષે યોજાયેલી 10મી વાઇબ્રન્ટ સમિટમાં 140થી વધુ દેશોમાંથી 61,000થી વધુ પ્રતિનિધિઓએ ભાગ લીધો હતો. આજે વાઇબ્રન્ટ સમિટ બિઝનેસ નેટવર્કિંગ, નોલેજ શેરિંગ અને સામાજિક આર્થિક વિકાસ માટેનું પ્લેટફોર્મ બની છે. પેરેગ્રાફ. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના વિકસિત ભારત @2047ના વિઝનને સાકાર કરવા અર્નિંગ વેલ, લિવિંગ વેલના કર્મમંત્ર સાથે વિકસિત ગુજરાત @2047નો રોડમેપ બનાવનારું દેશનું પ્રથમ રાજ્ય ગુજરાત બન્યું છે. ગુજરાતે દેશમાં સૌ પહેલા સેમિકન્ડક્ટર પોલિસી લાગુ કરી છે, જેના કારણે ગુજરાત દેશનું એકમાત્ર રાજ્ય બનશે જ્યાં એકસાથે 4 સેમિકન્ડક્ટર પ્લાન્ટ કાર્યરત થશે. આવી જ રીતે ગુજરાત ગ્રીન હાઇડ્રોજન પોલિસી અને રિન્યુએબલ એનર્જી પોલિસી દ્વારા આ ક્ષેત્રને પ્રોત્સાહન આપવા ગુજરાતે કમર કસી છે. દેશની કુલ રિન્યુએબલ એનર્જી કેપેસિટીમાં 15% હિસ્સો ગુજરાતનો છે. રૂફટોપ સોલર સિસ્ટમની સ્થાપના ગુજરાત દેશભરમાં પ્રથમ રહ્યું છે. તાજેતરમાં યોજાયેલી રી-ઇન્વેસ્ટ 2024 સમિટમાં ગુજરાતે વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના માર્ગદર્શનમાં સોલાર, વિન્ડ, ન્યુક્લિયર અને હાઇડ્રો પાવર ઉપર આધારિત ભવિષ્ય નિર્માણનો સંકલ્પ કર્યો. પેરેગ્રાફ. છેલ્લા 3 વર્ષમાં ગુજરાતે બાયોટેકનોલોજી, આઈટી, સ્ટાર્ટઅપ એન્ડ ઇનોવેશન સહિત 11 જેટલી મહત્વપૂર્ણ પોલિસી લોન્ચ કરી છે, જે ગુજરાતની પોલિસી ડ્રીવન સ્ટેટ તરીકેની છબીને વધુ મજબૂત બનાવે છે. અમદાવાદ મેટ્રો ફેઝ 1 બાદ તાજેતરમાં ગિફ્ટ સિટીને જોડતો મેટ્રો રૂટ વડાપ્રધાન શ્રી દ્વારા લોકાર્પણ કરાયું. ગુજરાતને એ વાતનું ગૌરવ છે કે વર્લ્ડ ટુરિઝમ ઓર્ગેનાઇઝેશન દ્વારા કચ્છના ધોરડોને બેસ્ટ ટુરિઝમ વિલેજ જાહેર કરાયું છે. યુનેસ્કો દ્વારા ગુજરાતના ગરબા અમૃત સાંસ્કૃતિક ધરોહર તરીકે જાહેર કરવામાં આવ્યા છે. પેરેગ્રાફ. ગુજરાતે વિકાસલક્ષી વિઝન ડોક્યુમેન્ટ તૈયાર કરીને તેના અમલીકરણ માટે પુરુષાર્થ કર્યો છે. આ વર્ષના બજેટમાં સરકારે જ્ઞાન આધારિત વિકાસની રૂપરેખા તૈયાર કરી સમાજના 4 વર્ગો ગરીબ, યુવા, અન્નદાતા અને નારી શક્તિના ઉત્કર્ષ પર સવિશેષ ભાર મૂક્યો છે. ગરીબો, વંચિતો, આદિવાસીઓ અને શ્રમિકોની મુખ્ય જરૂરિયાત એવા આરોગ્ય, શિક્ષણ, રોજગારી, આવાસ અને રસ્તા મળી રહે તે માટે ગુજરાતે પુરુષાર્થ કર્યો છે.